જય સ્વામિનારાયણ। હું આરચો વેગડ આજે તમને જગન્નાથપુરીના એવા રહસ્યો વિશે વાત કરવાનો છું જેનો જવાબ આજ સુધી વિજ્ઞાન પાસે પણ નથી। જગન્નાથપુરીનું પહેલું રહસ્ય, અહીંયા શિખર પર એક સુદર્શન ચક્ર છે। આ ચક્રની વિશેષતા એ છે કે તમે પુરીના ગમે તે ખૂણામાંથી અથવા ગમે તે દિશામાંથી તે ચક્રને જોશો તો તમને એવું જ લાગશે કે ચક્રનું મુખ તમારી સામું છે। જગન્નાથપુરીનું બીજું રહસ્ય, અહીંયા પવનનો નિયમ સાવ ઊંધો સાબિત થાય છે। તમે આખા વિશ્વના ગમે તે દરિયા કિનારે જાઓ, પણ ગમે તે દરિયા કિનારે સવારે પવન દરિયાથી જમીન તરફ આવે છે, પણ અહીંયા જગન્નાથપુરીમાં તો આ નિયમ સાવ ખોટો નહીં પણ ઉલટો સાબિત થાય છે। જગન્નાથપુરીનો ત્રીજું રહસ્ય, અહીંયા નો ફ્લાય ઝોન। તમે જગન્નાથપુરીના પવિત્ર શિખર પરથી ક્યારેય કોઈ પક્ષીને ઉડતું જોશો નહીં, અને અહીંયા હેલિકોપ્ટર અને એરોપ્લેનને ઉડવાની પણ મનાઈ છે। જેનું રહસ્ય કે આવું કેમ છે, એનું રહસ્ય શું છે, તેનો જવાબ આજ સુધી વિજ્ઞાન પાસે પણ નથી। જગન્નાથપુરીનું ચોથું રહસ્ય, જગન્નાથપુરીનું નીલચક્ર। અહીંયા જગન્નાથપુરીના પવિત્ર શિખર પર એક નીલચક્ર છે જેનો વજન 2200 કિલો છે, પણ આશ્ચર્યની વાત તો એ છે કે પહેલાના સમયમાં કોઈ પણ મશીન વગર આવા ભારે નીલચક્ર કે ચક્રને એ મંદિરના શિખર સુધી કેવી રીતે પહોંચાડવામાં આવ્યું હશે। જગન્નાથપુરીનું પાંચમું રહસ્ય, અહીંયાનો મહાપ્રસાદ। જગન્નાથપુરીમાં રોજ હજારો લાખો હરિભક્તો દર્શન કરવા આવે છે, પણ અહીંયાનો મહાપ્રસાદ ક્યારેય ખૂટતો નથી, અને જ્યારે મંદિરના દરવાજા બંધ થવાનો સમય થાય છે ત્યાં સુધી મહાપ્રસાદના એક દાણાનો બગાડ પણ નથી થતો અને એક દાણો બચતો પણ નથી। જગન્નાથપુરીનું છઠ્ઠું રહસ્ય, રસોડાનો ચાબી। દુનિયાના સૌથી મોટા રસોડામાં લાકડાના ચૂલા ઉપર 7 માટીના વાસણો મૂકે છે, પણ તમને જાણવું ગમશે કે સૌથી પહેલા નીચેના વાસણમાં નહીં પણ સૌથી ઉપલા વાસણમાં પહેલા પ્રસાદ રંધાય છે। આ જ છે જગન્નાથપુરીના પ્રસાદની વિશેષતા। જગન્નાથપુરીનું સાતમું રહસ્ય, અહીંયાનો મંદિરનો પડછાયો। જગન્નાથપુરીમાં મંદિરનો મુખ્ય દ્વારનું છે ને તેનો પડછાયો ક્યારે જમીન પર પડતો જ નથી। તડકો હોય, છાંયો હોય, ગમે તે ઋતુ હોય, પણ તેનો પડછાયો ક્યારે જમીન પર પડતો જ નથી। જગન્નાથપુરીનું આઠમું રહસ્ય, દરિયાનો ઘોંઘાટ। જ્યાં સુધી તમે જગન્નાથપુરીના મુખ્ય દ્વારની બહાર ઊભા હશો ત્યાં સુધી તમને દરિયાનો ઘોંઘાટ બહુ જ સંભળાશે, પણ તમે જેમ જ જગન્નાથપુરીની અંદર પ્રવેશ કરશો એટલે દરિયાનો ઘોંઘાટ સાવ બંધ થઈ જશે, આખું વાતાવરણ શાંત થઈ જશે। અસ્તુ, આરચો વેગડના ખૂબ જ દિલથી જય શ્રી સ્વામિનારાયણ।